હેલો ગાઈઝ, વેલકમ ટુ ડેવલ ફૂડ્સ. આજે આપણે બનાવીશું મસાલાવાળી રોટલી અને તેને બનાવવા માટે મેં લીધા છે લસણની ચટણી, દાબેલીનો મસાલો, ખાટી મીઠી ચટણી, રોટલી અને બટેકા. હવે આપણે એક તેલમાં હળદર ઉમેરશું અને તેમાં દાબેલીનો મસાલો નાખશું, હલાવશું અને ત્યારબાદ તેમાં ખાટી મીઠી ચટણી ઉમેરશું અને તેને પણ હલાવી થોડીક વાર રહેવા દઈશું અને ત્યારબાદ તેમાં બટેકા ઉમેરશું મેશ કરેલા અને તેને એકદમ સરખું હલાવીને રાખી દઈશું અને ત્યારબાદ આપણે એક રોટલીમાં કિસાન જેમ લગાડશું, તેના પછી લસણવાળી ચટણી લગાડશું અને તેના ઉપર ખાટી મીઠી ચટણી લગાડશું અને તેના ઉપર મસાલો નાખશું બનાવેલો અને તેને પેક કરીને તવા ઉપર શેકવા મૂકશું. બંને સાઈડથી મસ્ત શેકાઈ જાય ત્યારબાદ નીચે ઉતારીને એન્જોય કરશું. થેન્ક યુ સો મચ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ